નેશનલ યુથ ડે અને સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટીની યુવા ટીમ દ્વારા હારતોરા કરવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા યુવા ટીમ દ્વારા નેશનલ યુથ ડે અને સ્વામી વિવેકાનંદજીની 163મી જન્મ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુને હારતોરા કરી પુષ્પ અર્પણ કરી મોરબીના અને ભારતભરના યુવાનોને દેશમાંથી ભ્રષ્ટાચાર, ગરીબી દૂર થાય, સારું શિક્ષણ વ્યવસ્થા થકી યુવાધન આગળ વધે તે માટે કામની રાજનીતિ સાથે જોડાઈ દેશની વિકાસ ગાથામાં સહભાગી થવા આહવાન કર્યું છે। આ પ્રસંગે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના યુવા ઉપપ્રમુખ પરિમલ કેલા, મહામંત્રી કિશન જોટંગિયા સાથે જ અન્ય યુવા આગેવાનો પ્રદીપ પૂજાણી, યશ સુચિત્રા અને રોનિત લવા સાથે અલ્પેશ અમૃતિયા સહિત સમગ્ર ટીમ હાજર રહી મોરબીના યુવાનોને મોરબીના વિકાસ માટે કામની રાજનીતિ સાથે જોડાઈ વિકાસ ગાથામાં સહભાગી થવા આહવાન કર્યું હતું। રિપોર્ટર ધવલ ત્રિવેદી, બાદસલેમ સમાચાર, મોરબી। આજે નેશનલ યુથ ડે નિમિત્તે અને સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટીની યુવા ટીમે સ્વામી વિવેકાનંદજીના હારતોરા કરી અને આ દેશના યુવાનોને અને મોરબીના યુવાનોને સંદેશ આપવા માગે છે કે તમે વધારે ને વધારે સંખ્યામાં કામની રાજનીતિ સાથે જોડાઓ અને આ દેશને આગળ લઈ જાઓ। આજનો દિવસ એટલે કે 12 જાન્યુઆરી 2026નો દિવસ। આજના દિવસે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે અમારી આમ આદમી પાર્ટીની યુવા ટીમ દ્વારા મૂર્તિને હારતોરા કરીને પુષ્પ અર્પણ કર્યા અને એક એવો સંદેશ આપ્યો છે દેશના યુવાઓને જાગવું પડશે। કદાચ શરૂઆતમાં તમે 5, 7 કે 9 હશો, પરંતુ દેશના યુથ જાગ્યા તો આ દેશના ભ્રષ્ટાચાર, દેશમાંથી ભય, દેશમાંથી ક્રાઇમ, આ તમામ વસ્તુ ભગાડવા માટે, તમામ વસ્તુ અટકાવવા માટે દેશના યુવાનોને એક થઈને આગળ આવવું પડશે। ચાહે પક્ષ કોઈ પણ હોય, યુવાઓને રાજનીતિના માર્ગે આવવું પડશે। આ સ્પષ્ટ સંદેશ અમે આજના દિવસે સર્વ લોકોને આપીએ છીએ। જય હિન્દ, જય ભારત। આજ રોજ તારીખ 12 જાન્યુઆરી 2026 સ્વામી વિવેકાનંદની 133મી જન્મજયંતિ હોય ત્યારે વિશેષ મોરબીવાસીઓને સંદેશ આપવાનો છે કે જેટલા પણ યુવાનો છે, ખાસ કરીને સ્વામી વિવેકાનંદજીનો એક સિદ્ધાંત હતો કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો। એ સિદ્ધાંત ઉપર યુવાનો અત્યારે ડાયવર્ટ થાય અને ખાસ કરીને પહેલાં એવું હતું કે યુવાનોએ રાજનીતિમાં આવું ઓપ્શન હતો, પણ હવે ઓપ્શન નથી, ફરજિયાત થઈ ગયું છે। તો તમામ યુવાનો રાજનીતિમાં આવી અને સ્વામી વિવેકાનંદજીના વિચારો સાથે આગળ વધી અને એક મોરબીને આપણે અલગ લેવલે સારા કામમાં આપણે આગળ વધીએ, કામની રાજનીતિમાં આગળ વધીએ એવી સર્વ લોકોને વિનંતી છે। તમામ જેટલા પણ યુવાનો આ સોશિયલ મીડિયાના માધ્યમથી જે અમારી આમ આદમી પાર્ટીની યુવા ટીમને જોઈ રહી છે, તમામ યુવાન મિત્રોને વિનંતી છે કે તમામ અમારી સાથે જોડાય અને આવનારા દિવસોમાં આપણે એક સાથે મળીને મોરબીના વિકાસના કાર્યોમાં સાથે રહીને આપણે આગળ વધીએ તેવી તમામ લોકોને વિનંતી છે। જય હિન્દ, વંદે માતરમ।